2 ઓક્ટોબરના ગાંધી જયંતિના દિવસે દરેક તાલુકા અને ગ્રામ્ય લેવલ પર ગ્રામ સભાનું જે આયોજન કરેલ હતું તે જાડેશ્વર વિસ્તારમાં ગ્રામજનો સુધી પૂરની માહિતી ન પહોંચવાના કારણે તથા અધિકારીઓની મનસ્વી વૃદ્ધિના કારણે સોસાયટી વિસ્તારના લોકો સુધી ગ્રામ સભા વિશેની માહિતી પહોંચાડવામાં આવી ન હોવાના આક્ષેપો સાથે સ્થાનિકો દ્વારા વિરોધ કરી ગ્રામના પ્રશ્નો મુદ્દે પુનઃ ગ્રામ સભા બોલાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। જાડેશ્વર ખાતે ગાંધી જયંતિના દિને યોજાયેલ ગ્રામ સભામાં કેટલાક જાગૃત નાગરિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ આવનાર સમયમાં સ્થાનિકોના પ્રશ્નોને લઈ ગ્રામ સભાનું આયોજન કરે તથા તેમાં ગ્રામજનોની પૂરતી સંખ્યા હોય તથા લોકોના જે કંઈ પ્રશ્નો હોય તેનો ઉકેલ આવે તેવી માંગ કરાઈ। જાડેશ્વર વિસ્તારના તમામ લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈ તે દિશામાં કામગીરી થાય, સાથે સાથે જો કોઈ જગ્યા પર ભ્રષ્ટાચારની જો બૂમ હોય તો તેની પણ તટસ્થ તપાસ થાય તેવી રજૂઆત સાથે આજની ગ્રામ સભાને તેમણે રાખી હતી। આવનાર સમયમાં ફરીથી ગ્રામ સભા થાય તે વિષયમાં જાડેશ્વર ગ્રામ પંચાયતમાં ઉપસ્થિત સર્કલ ઓફિસર મામલતદાર, જાડેશ્વર ગ્રામ પંચાયત વહીવટદાર અને તલાટી ગ્રામ સભાની નવી તારીખ આપે એવી માંગ કરી। હવે જોવું રહ્યું કે જાડેશ્વરમાં ફરીથી ગ્રામ સભા બોલાવવામાં આવે છે કે નહીં। મીટિંગ રાખવાનું આયોજન થયું જેમાં ગ્રામ સભાનું આયોજન હતું તેમાં તમામ જે ગ્રામજનો જે બોલાવવામાં આવતા હોય છે પણ આજે અમે પરિસ્થિતિ એવી જોઈ કે ત્યાં કંઈ સ્થાનિક લેવલ પર ગ્રામજનો હાજર નહોતા અને જે અધિકારીઓ છે તેની લાપરવાહીના કારણે આજે અમે લોકોએ તમામ લોકોએ અહીંયા કરી ઉપસ્થિત છે તેઓએ ગ્રામસભાનો વિરોધ કર્યો છે અને તેને આજે અમે લોકોએ મેકૂફ કરેલી છે। સાથે સાથે જે ગામના જે સ્થાનિક પ્રશ્નો છે એને પણ રજૂઆત કરવાની હોય પણ તે વિષયમાં અધિકારીઓ આજ દિન સુધી અમારી કોઈ રજૂઆતને સાંભળી નથી ને તદુપરાંત જે સ્થાનિકોના જે પ્રશ્નો છે અને જે પ્રચાર પ્રસાર થવો જોઈએ એ પ્રચાર પ્રસાર ગ્રામ્ય લેવલ પર થતો નથી। એ તમામ મુદ્દાઓ પર અમે આજરોજ વહીવટદારશ્રી અને જે બી અધિકારી છે તેને અમે લોકોએ વિરોધ નોંધાવેલો છે અને આજે અમે ગ્રામસભા આજની ટાઈમમાં મોકૂફ કરેલી છે અને એને રદ કરેલી છે।